તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે ખેતર આવ્યા છીએ મિત્રો, અને ખડ બહુ થઈ ગયું છે। આપણે પાણીના ડબલા મેં કહ્યો થશે, આ બે ડબલા, કારણ કે દાળિયા આવવાના છે આજે આપણા ખેતરમાં, નેદવા આવવાના છે। એવો આ ખડ કાલે હાથી હાલી ગયું છે, એવો આ ખડ તમે દેખાતું છે, એવો લાગત ખડ જ છે। આમાં વૈશમાં હાથી હાલી ગયું છે મિત્રો, જોવો તમે। ત્યાં સુધી તમને ઓલો થાંભલા દેખાતા હશે, ત્યાં સુધી જ છે આપણું ખેતર। અને એક ઓલું ઓવડીવાળું છે મિત્રો, અને આ ટ્રેનનો પાટો છે। આ બાવળી આપણા ડબલા મેકા છે, તમને દેખાડી દઈએ ક્યાં સુધી આનો હેઠો છે એમ, કારણ કે આજે રજા હતી શુક્રવારની। એમ જો હાલવા ખેતર આંટો મારીને ડબલાય આપણા મેકાઈ જાય મિત્રો, ડબલાય મેકી દીધા આપણા પાણીના। હવે હાથી આમાં હાલી ગયું છે, એક ખેતરમાં બાકી છે હજી, એમાં લગભગ કાલમાં આવશે, અને કાલ દાળિયા કરવાના છે ઝાઝા, ને દઈ જાય ને મિત્રો। તો અહીંયા સુધી પાણો તમને દેખાતો હશે મિત્રો, અહીંયા સુધી આપણું ખેતર છે, જો અહીંયા સુધી આગળ તમને બતાડીએ આપણું ખેતર ક્યાં સુધી છે એમ। અહીંયા બાવળીઓ, બપોરે ખાવા પીવાનું બધું બાવળિયાની છે। અત્યારે તો વાદળા થઈ ગયા હોય, તો દેખાતા હશે તમને વાદળા બરોબર, તમને દેખાતું હવે દેખાણું એવો મિત્રો, વાદળા થઈ ગયા છે। વરસાદ નહીં આવે, વાદળા થઈ ગયા છે ભૂલ આ બાવળિયા, અને આની છે અહીંયા ડબલા આપણા દેખાતા હશે। સીભડાને એવું આવેલું છે, હવે સીભડા થાય તો તમને દેખાડશો સીભડા પણ। આ વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મારા તરફથી। હવે વાડીનો નજારો જોવો તમે, આપણા વાડીનો નજારો કટે કંઈ સોમાં હોય બહુ મજા આવે એવું છે મિત્રો। બાજુમાં કારખાનું છે, તમે જોઈ લો। ના ખડ જોવો કેટલું જામી ગયું, અને વિડીયો કપા થઈ ગયો, વિડીયો કપા દવા ઓલા ખાતર હજી બાકી છે બધું, ખાતર બાતર નખાઈ જાય પછી મસ્તનો કપા થઈ જાય। અને આમાં ઓલો ટાંકા જેવું દેખાતું છે ને, આપણી બીજી વાડી છે, એ બાજુ બીજી વાડી છે આપણી, ફૂલે ફૂલ મોજ કરવાની મિત્રો, અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। આ બાજુમાં નેદાઈ ગયેલું છે એનું ખડ જો અહીંયા છે, આપણે જો નેદાઈ જાય એટલે આ ખડ બધી જો અહીંયા હોય આવશે, આ પાળી ઉભે મજા જેવા કરે મિત્રો। આનંદ મંગળ કરો, સબસ્ક્રાઈબ કરી ગયો એવું આપણું ખેતર। તો આપણે આપણી ગાડી પાસે જઈએ છીએ મિત્રો, ચાલો આપણે ગાડીએ મળીએ સીધા। હવે તો આપણે હવે બીજા ખેતર જઈએ, આપણે નાલી ખેતર નીકળી જાય, આ ખેતર આવી જશે। તો આ બધું આ ટ્રેનનો પાટો આવી ગયો અહીંયા બાજુમાં, જુઓ ઇલેક્ટ્રોનિક બધું દેખાતું હશે તમે થાંભલા ટ્રેનના, આપણે ટ્રેનના પાટા આવી ગયા। આપણે જાય છે બીજા ખેતરે મિત્રો, ગરમી બહુ થવા મળી, તડકો અત્યારે છે ફૂલે ફૂલ। તો આપણે તમને દેખાતું છે ઓલું બહેનવાળું, એના આપણું ખેતર છે બીજો મિત્રો। આમાં કપાસ વાવેલો છે, પણ 2-3 વીઘાનો કટકું, 5 વીઘાનું કટકું છે। જોવા પાણી ભરાઈ ગયેલું, જો વરસાદનું, ટ્રેનનો બધો વિભાગ છે આ બધો। આપણે જઈએ છીએ ખેતર બાજુ મિત્રો, અત્યારે વાંધો ન આવે, નકર તો પછી તમે આમાં હાલી પણ ન કહો, એટલો ગારો થઈ જાય। સંપલા બધા બહાર કાઢવા પડે, સંપલ ત્યાં પણ પહેરીને આવ્યા બધું બહાર કાઢવું પડે, સંપલ બંપલ બધું જોડાને એવું। આપણા ખેતરમાં એન્ટ્રી થઈ ગયા છે, બીજા ખેતરમાં અહીંયા પણ કપાસ જો તમે સરસ મજાનું થઈ ગયો છે। આમાં હાથી નહીં આવેલું હજી, હાથી હાલ છે આમાં, પછી મસ્તનું થઈ જાય આ બધું। એવો આ ખડ જ છે અત્યારે, એવો કપા કેમ થઈ ગયો આમાં, કપા થઈ ગયો મસ્તનો, આમાં હાથી હાલ છે પછી મસ્તનો કપા થઈ જાય, ખાતર બાતર નખાઈ જાય, પછી મસ્તનો કપા થઈ જાય સરસ મજાનો। બાકી તમને તો આમાં અત્યારે આમ ખડ જ દેખાતું હશે, હાથી હાલે પછી મસ્તનું થાય, કારણ કે ચોખ્ખું થાય પછી જ દેખાય। હા હોવાનો મેળો તમને દેખાતું, એક અહીંયા છે, એક
ક્યાંક ઓલો ઓળીએ ના તમારું શું જોઈએ કે વરસાદ પાણી આપણે અહીંયા આટા જ મારવા આવ્યા જુઓ, કારણ કે ખર તો છે હજી હાથી હાલે ને દાય પછી ચોખ્ખું થાય ને. વરસાદ કંઈ વરાપ રહેતી નહીં હમણાં, વરાપ કંઈ હમણાં રહેતી નહીં એટલે પછી તો શું કહું. ટ્રેન તમારે જોયું છે, ટ્રેન આવે છે જુઓ તમે. અહીંયા ટ્રેન ઓરી દેખાય ઘટે કાંઈ જુઓ, ટ્રેન ઓરી જ છે કે નહીં આવે. બરોબર આપણે ટ્રેનના ટાઈમે આવી ગયા આપણે જુઓ તમે. અહીં ઊભી નહીં રહેતી હોય ટ્રેન. એમ મિત્રો ટ્રેન જોઈને કેવી સરસ મજાની ટ્રેન હતી. પાટો ઓળો જ પડે હવે ટ્રેને જોવા મળે. હાથી આજ 10 વાગે આવશે એટલે હવે આપણે ખોટી થવાનું છે 10 વાગ્યા સુધી મિત્રો. કારણ કે આમ તડકો છે ને આમ મજા આવે એવું છે, વાદળા છે એટલે. આપણે વાડી તરફ જઈએ છીએ. જો આપણી વાડી છે ને એટલે તમને ભાઈ ખૂબ બધું દેખાડ્યું તમારે જે તમારી ભાષામાં કહેવાતું હોય. કારણ કે આગળ હાથી આવશે, એટલે હાથી યારે બોળ કરશું. જો કપા કેમ થઈ ગયો, આમાં મસ્ત કપા થઈ ગયો. ઓલા કરતાં મસ્ત કપા દેખાય એમાંય દેખાય છે. એમાં થોડોક બધી નાનો થઈ જાય, એમાં નેદાય પછી સરખું દેખાય ને. અહીંયા બહુ નહીં તમને દેખાતો, કારણ કે આ પાણીનો બધો ભરાવ છે કે નહીં એટલા માટે અહીંયા ઓછું તમને દેખાતો હશે કપા. થોડો ગાળું પડી ગયું છે, પાણીનો ભરાવ થાય કે નહીં અહીંયા પુલ એટલા માટે અહીં તમને દેખાતો જો કપા કેમ સરસમાં તમને દેખાય કે નહીં. કારણ કે પાણીનો ભરાવ થાય કે નહીં અહીંયા બાજુમાં એટલે ન દેખાય, બળી જાય કપાસ જો. કારણ કે વરસાદ બહુ પડ્યો. દસ વાગ્યા સુધી ખોટી થવાનું છે. હાથી આવે ત્યાં સુધી. હાથી હાલે પછી તમને દેખાડો ને. અત્યારે તમે ચોખ્ખો દેખાય. હાથી હાલે ને પછી તમને ખબર પડશે કે કેવું ચોખ્ખું થઈ ગયું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક પણ કરી દેજો. એ તો થાય છે. આને તમે ઓળખતા હશો, કરતી જાઓ. લ્યો દાયડમડી છે, ચીકુડી છે, બદામ છે. બદામ જો બદામ દેખાતી છે આવી ગઈ, પછી પાકી નથી. હરી ગો દેખાતી છે લૂંગી તમને. હા બદામ જ છે, ચટકા મશીન બધું છે. કોઈ અંદર આવી ન કે આપણી ઓવડી છે અત્યારે તો. આપણે વાય કૂવો જો દેખાડું તમને. જો પાણી દેખાતું છે, પાણી દેખાય મિત્રો. કારણ કે મોબાઈલ પાણી ન લે વયો જાય. ટીસી પાણીનું પીવાનું બધી સુવિધા. ત્યાં સુધી હવે આપણે અહીંયા બેવું જો હાથી આવે ત્યાં સુધી. કારણ કે ત્યાં સુધી કંઈ થાય એમ છે નહીં. હવે એવા રીંગણી દેખાતી છે તમને અહીંયા. બધા ઝાડવા જમરૂ ઉકળીને ચીકુડીને. વાદળા કેમ દેખાય સરસ મજાના. ટ્રેનનો પાટો બાજુ તમને દેખાડ્યો થઈ. હાથી આવે ત્યાં સુધી આપણે રોકાવું જોઈએ મિત્રો. અને આ વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આપણે મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી મિત્રો બધાને બાય બાય ને સીતારામ.